બપોરમાં ગરમા ગરમ જલેબી, સાટા, રોટલી, વાટી દાળના ખમણ, રીંગણા બટેકાનું શાક, દાળ ભાત, પાપડ વગેરે. રાતના સરસ મજાની પાવભાજી, મસાલા રોટલી અને કઢી ને ફુલાવ. જય સ્વામિનારાયણ મિત્રો, ખુશાલી સુપરલોક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે છીએ મહુવાની અંદર. મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે દિવસ છે ચોથો, અને આજે ભોજન પ્રસાદમાં કઈ કઈ વસ્તુઓ છે જે બપોરે તો છે જલેબી, સાટા, અને રાત્રિનું જમવાનું છે પાવભાજી ને અલગ અલગ વસ્તુ જે આ જગ્યા ઉપર ભોજન બની રહ્યું છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવા વગર જતાની. ખાસ કરીને તો મિત્રો તમે ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ તો આપો છો. વિડીયોને લાઈક નથી કરતા તો પ્લીઝ વિડીયોને લાઈક કરો અને મિત્રો જોડે આ વિડીયો શેર કરો. મિત્રો લાઈવ ગરમા ગરમ જે જલેબી બની રહી છે તે આપણે નિહાળી. ગરમા ગરમ જલેબી બની જાય ત્યાર પછી એમને અહીંયા જે સાસણીમાં ડુબાડવામાં આવે છે. સાસણીમાં બોળ્યા પછી આ જગ્યા ઉપર સાઈડમાં કાઢીને ભાવિ ભક્તોને પીરસવામાં આવે. આ બહેનો અને માતાઓ જે સાટા ભેગા કરી રહ્યા છે ને આજની બપોરની પ્રસાદી છે જલેબી અને સાટા. એ ચોખ્ખા ઘીની અંદર જે પ્રસાદી બનાવવામાં આવી રહી છે. અહીંયા તમે જુઓ ઘીના ડબ્બા ને ડબ્બા કમ્પ્લીટ થઈને પડ્યા છે, અને અહીંયા સાટાની એક ને એક ઘણી બધી ચોખી આ જગ્યા ઉપર પ્રસાદીમાં વિતરણ કરેલી છે. આ તમામે તમામ મિષ્ટાન છે ને ચોખ્ખા ઘીની અંદર બની રહી છે. અહીંયા તમે જુઓ ઘીનો આખું બાઉલ ભરેલું છે. અહીંયા આગળ લાઈવ લોટ બાંધવામાં આવી રહ્યો છે. ચાલો આપણે ત્યાં જઈને પૂછીએ આ શેનો લોટ બાંધે છે. વખત શેના માટે લોટ બાંધો છો? લાડુ માટે. ચૂરમાના લાડુ. ચૂરમાના લાડુ બનાવવા માટે લોટ બાંધવામાં આવે. લોટ બાંધાઈ જાય ત્યાર પછી આ જગ્યા ઉપર તેમના મુઠિયા પાડવામાં આવે છે. મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા જે ચૂરમાના લાડુ બનાવવા માટે મુઠિયા પાડવામાં આવી રહ્યા છે, એ પણ મશીન દ્વારા. અત્યારે મિત્રો જે ગરમા ગરમ લાઈવ ચૂરમાના લાડુ બની રહ્યા છે ને તે અંદાજિત કેટલા કિલોના બને છે? 1200 કિલો 1200 કિલો લોટ છે લોટ છે અને 600 કિલો ખાંડ છે. 600 કિલો ખાંડ છે. ટોટલ 1200 કિલો. અને અંદાજિત કેટલા માણસોનું છે? આ છે 50,000 નું છે. 50,000 માણસોના જે ચૂરમાના લાડુ ગરમા ગરમ બની રહ્યા છે. મુઠિયા તળાઈ જાય ને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા ચોકી દ્વારા જે ભરવામાં આવે છે, ત્યાર પછી અહીંયા આગળ જે મશીનમાં તેમને ક્રશ કરવામાં આવે છે. ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ નિહાળી. અને આ જે સંપૂર્ણ રસોઈ છે ને જે ચોખ્ખા ઘીની અંદર બનાવવામાં આવે છે. અહીંયા તમને હું ઘીના ડબ્બા પણ બતાવું કે તેમનો પૂરેપૂરો સ્ટોક જે આ જગ્યા ઉપર રાખવામાં આવેલો છે. અને આ સંપૂર્ણ રસોઈ મેં વાત કરી એમ અલગ અલગ મશીનો દ્વારા જ બને છે. અહીંયા ઘણા બધા મશીનો છે. મિત્રો આપણે જોવા જઈ રહ્યા છે અહીંયા બપોરના શાકમાં બે સબ્જી આપવામાં આવેલી છે. પહેલી તો રીંગણા બટેકાની શાક અને કઠોળમાં જે ચોળીનું શાક. અહીંયા ગરમા ગરમ રસોઈ જે અત્યારે લાઈવ બની રહી છે મસાલો નાખી. ચાલો આપણે તે નિહાળી. અત્યારે મિત્રો જે ગરમા ગરમ સોળાના શાકનો જે વઘાર થઈ રહ્યો હતો, આ સંપૂર્ણ જે સોળાનો કઠોળ છે ને તે બનાવવામાં આવશે. હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા આગળની તરફ જે રીંગણા બટેકાનું શાક બપોરના ભાવિ ભક્તો માટે પીરસવા માટે અહીંયા જે લાઈવ ગરમા ગરમ બની રહી. આ સંપૂર્ણ રસોઈ તમે જુઓ ખૂબ જ વિશાળ ડોમની અંદર જે ઘણા બધા ટોપની અંદર બની રહ્યું છે. અહીંયા જુઓ ઘણા બધા ભાવિ ભક્તો જે કામ કરી રહ્યા છે. રીંગણા બટેકાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું. જુઓ ગરમા ગરમ ઉફાળા મારી રહ્યું છે. અહીંયા પડકે પણ ભાઈ બનાવે છે. એ મિત્રો લાઈવ ગરમા ગરમ જે બપોરનું શાક બની રહ્યું છે રીંગણા બટેકાનું. અંદાજિત કેટલા મણનું બનાવ્યું દાદા? આ શાક બન્યું છે 40 મણ. 40 મણ. અંદાજિત કેટલા માણસોનો? 50,000. 50,000 માણસો. આમાં કઈ કઈ વસ્તુ નાખવામાં આવી છે? અડમાં બટાકા છે, દૂધી છે, और પાપડી છે, ટમેટા,
બપોરની પ્રસાદીમાં આજે વાટીદાર ખમણ દેવામાં આવે છે. અહીંયા જો લાઈવ ગરમા ગરમ ભાઈઓ દ્વારા જે ખમણ બની રહ્યા છે. અહીંયા તમે જો ઘણા બધા મશીનો ઉપર જે સ્ટીમ ઢોકળાની જેમ અલગ અલગ વસ્તુ આ જગ્યા ઉપર બનતી હોય છે. ઇડલી સંભાર, મેંદુ વડા. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સાંજ માટે પાવ ભાજી, કઢી, ખીચડી જે અલગ અલગ રસાઈ બની રહી છે. આ અત્યારે છે કઢી વિભાગ. અત્યારે જો લાઈવ ગરમા ગરમ કઢી બની રહી છે અને અહીંયા તમે જો પૂરેપૂરો બીજા ટોપની અંદર સાઈઝ પડી છે. 5 થી 6 ફૂટ લાંબા ટોપની અંદર જે અલગ અલગ આ રસોઈ બની રહી છે. અંદાજિત 40 થી 50 હજાર ભાવિ ભક્તોની રસોઈ જે આ ટોપની અંદર બને છે. આ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ દાળનો વિભાગ. એક સાથે 3 થી 4 ટોપની અંદર જે લાઈવ ગરમા ગરમ દાળ બની રહી છે. ત્યાર પછી તે દાળની અંદર ગરમ મસાલો નાખવામાં આવે છે. તેનો વિભાગ જે આ જગ્યા ઉપર રાખવામાં આવેલું છે. કાઉન્ટરની અંદર ગરમ મસાલા છે, આદુ, મરચા, લવિંગ, બાજ્યા, તીખા લાયક આપ્યા છે. આ ક્યાંથી છો બેન? સાવરકુંડલાથી. કેવી મજા આવે વિડીયો જોવાની? બરાબર છે. અને મહોત્સવમાં કેવો આનંદ આવે છે? બહુ હતું. બરાબર. જય સ્વામિનારાયણ. પાકું પાકું. હવે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છે ચોથા દિવસના સવારના નાસ્તામાં થેપલા, દહીં અને દૂધ આપવામાં આવે છે. અહીંયા ગરમા ગરમ ઘણા બધા ભાવિ ભક્તો જે થેપલા બનાવી રહ્યા છે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ બાસમતી ભાત. 40 થી 50 હજાર ભાવિ ભક્તોના જે અત્યારે બની રહ્યા છે. એક સાથે ઘણા બધા તાવાની અંદર જે રસોઈ બની રહી છે. શાકભાજીનો પૂરેપૂરો અત્યારે જે આઈસર આવી રહ્યું છે. અહીંયા તમે જો રીંગણા અત્યારે ઉતારી રહ્યા છે ભાઈઓ. ખૂબ જ વિશાળ ટોપની અંદર જે શાક બકાલાનો સ્ટોક કરી દીધેલો છે. રીંગણા, ટમેટા અને અહીંયા જો ઢગલા ને ઢગલા ખાલી કરવામાં આવે છે. એક સાથે ઘણા બધા માતાઓ અને બહેનો જે અત્યારે અલગ અલગ વસ્તુઓ જે કાપી રહ્યા છે, સુધારી. અહીંયા જો કાજુ બદામની કટકી થઈ રહી છે. જય સ્વામિનારાયણ. કાજુ બદામની કટકી થઈ રહી છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો આ ટોટલિંગ વસ્તુઓ જે છે ને જે કાજુ બદામની કટિંગ થઈ રહ્યું છે. આપણે આગળ જોવા જઈ રહ્યા છે. અહીંયા જે મરચીનું કટિંગ થઈ રહ્યું છે. અહીંયા આગળ બહેનો જે બટેકા સુધારી રહ્યા છે. બપોરની પ્રસાદીમાં દેવા માટે અત્યારે જલેબીનો પૂરેપૂરો સ્ટોક આગળ કરી દીધો છે. ની પ્રસાદીમાં વાત કરીએ તો જલેબી, સાટા અને અહીંયા જે રાતે પાવ ભાજીનો પ્રોગ્રામ છે તેની સંપૂર્ણ પાવનો પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર આવી ગયો છે. મહોત્સવનો ચોથો દિવસ છે અને આપણી સાથે જોડાયેલા. શું નામ ભગત તમારું? મારું નામ અર્જુનભાઈ શ્યામ કેટરર, અમરેલી, સુરત. અને આજના દિવસનો સવારનો શું નાસ્તો છે ને તે આપણે જાણીશું. આજે ભાવિક ભક્તો માટે લગભગ 25,000 માણસમાં મેથી મસાલા, થેપલા અને પંજાબી દહીં, રાયતા, મરચા એ તૈયાર કરીને ભાવિક ભક્તોને નાસ્તા માટે જમાડી રહ્યા છીએ. અને બપોરની કઈ રીતના પ્રસાદી છે તે પણ જાણીશું. બપોરમાં ગરમા ગરમ જલેબી, સાટા, રોટલી, વાટીદાળના ખમણ, રીંગણા બટેકાનું શાક, દાળ, ભાત, પાપડ વગેરે તૈયાર કરી અને આજથી 50 થી 60,000 માણસની રસોઈ તૈયાર કરી અને ભાવિક ભક્તોને જમાડીશું. બરાબર છે. અને આજે રાતની વાત કરીએ તો રાતે તો મજા જ આવી જાય એવું મિષ્ટાન છે. આજે તો રાતના એવું સરસ મજાનું નાના છોકરાઓને, વડીલોને ભાવે બધાને તો સરસ મજાની પાવભાજી, મસાલા રોટલી અને કઢી ને પુલાવ એ તૈયાર કરી અને સાંજે 60 થી 70,000 માણસોની
પાવભાજી તૈયાર કરીને અમે જમાડવાના છીએ. તો મિત્રો આ તો ચોથા દિવસની પ્રસાદીનો વિડીયો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.